કોઈ સર્વજ્ઞ ભગવંતને બે ધર્મીજનોએ પૂછ્યું કે આ સંસાર ચક્રમાં હવે અમારા ભવ કેટલા બાકી છે? સર્વજ્ઞે ઉત્તરમાં જણાવ્યું કે એકને 7 ભવ અને બીજાને અસંખ્યાત ભવ. આ ઉત્તરથી ખુશ થયેલા 7 ભવવાળા ધર્મીએ ધર્મનો ત્યાગ કરી. સાંભળજો, આ ઉત્તરથી ખુશ થયેલા 7 ભવવાળા ધર્મીએ ધર્મનો ત્યાગ કરી. તો ધર્મ પછી એને એમ લાગ્યું કે ત્યાગ કર્યો અને એને એમ થયું કે હવે ધર્મ કરવાની શું જરૂર છે. તેણે તો ભારે મોટું ભોગવિલાસનું જીવન શરૂ કર્યું અને બિચારો મૃત્યુ પામી અને 7મી નરકમાં ચાલ્યો ગયો. જ્યારે બીજા ધર્માત્માએ વિચાર્યું કે સર્વજ્ઞ કદી ખોટું બોલે નહીં, તેમણે મારા અસંખ્ય ભવ કહ્યું તો ભલે. આમ તેણે ધર્મક્રિયા ચાલુ રાખી. પણ મૃત્યુ વખતે તેમનું ચિત્ત ઘર આંગણે ઉભેલા બોરાના ઝાડ ઉપર ઉગેલા મોટા બોર ખાવાની આસક્તિમાં ફસાયો. આમ મૃત્યુનો સમય હતો અને આમ ઝાડમાં ઉપર મોટા મોટા બોર દેખાતા હતા. એને એમ થયું કે આ બોર ખાધા હોય તો મૃત્યુ પહેલાં માણી લઈએ. તો એનું મૃત્યુ થયું અને ત્યાં જ એનો જન્મ ઓલા બોરમાં થયો. વનસ્પતિની દુનિયામાં જન્મો ઝપાટાબંધ પસાર થવા લાગ્યા. હવે અસંખ્ય ભવ કીધા છે ને, પણ એની ખૂબી કેવી કે આ જે વનસ્પતિ દુનિયામાં છે ને એમાં ભવભ્રમણ બહુ જલ્દી થાય અને થોડા સમયમાં તો અસંખ્ય ભવ થઈ ગયા એના. અને મનુષ્ય ભાવમાં આવીને સાધના કરીને તે આત્મા મોક્ષે પહોંચી ગયો. અને પેલો 7 ભવવાળો આત્મા હજુ તો 7મી નરકમાં એક જ પલ્યોપમનું આયુષ્ય પૂરું કરી શક્યો છે.